મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવની ગાડીમાં છે ને કોકે પાણી ભરી દીધું. બોલો, વિચાર કરો, પેટ્રોલ પંપે છે બધી ગાડીઓ છે ને કાફલાની છે પેટ્રોલ પુરાવા ઊભી રહી હતી અને પેટ્રોલની બદલે છે પેટ્રોલ પંપે છે પાણી છે ધાબડી દીધું હતું. એટલે 19 જેટલી ગાડીઓ છે એ થોડીક આગળ જઈ અને ઊભી રહી ગઈ હતી. પછી છે ડ્રાઈવરોએ તપાસ કરી તો ખબર પડી કે પેટ્રોલની જગ્યાએ છે પાણી છે ભરી દેવામાં આવ્યું છે. પછી તો પેટ્રોલ પંપને સિલાઈ કરવામાં આવ્યો અને છે ઇન્દોરથી છે બીજી ગાડીઓ લઈ આવીને એમાં છે મુખ્યમંત્રીને રવાના કર્યા. એટલે વિચાર કરો, જ્યારે છે મુખ્યમંત્રીની ગાડી સુધી છે એ પાણી પહોંચી જાય છે ને ત્યારે આ લોકો છે પેટ્રોલ પંપ સીલ કરે છે. ત્યાં સુધી છે કાંઈ કાર્યવાહી નથી થતી. મતલબ છે સામાન્ય જનતાને છે આની પહેલા ઘણા કેસ બનેલા છે. એમાં છે પેટ્રોલની અંદર જે પાણીનો મોટી માત્રામાં જે ભાગ છે નાખી દેવામાં આવે છે, એમાં છે કોઈ કાર્યવાહી થતી નથી અને હેરાન થાય છે ને એના લીધે છે આજે મુખ્યમંત્રીની ગાડી સુધી છે એ પાણી પહોંચી ગયું છે. હવે મને લાગે છે હવે સીધી છે પ્રધાનમંત્રીની ગાડીમાં જે પાણી નાખશે ને ત્યારે છે આખા દેશના પેટ્રોલ પંપ છે એ સીલ કરશે ને ત્યાર પછી જે કાયદો છે કડક કરશે એવું લાગે છે. કારણ કે હજી આ મુખ્યમંત્રીની ગાડીમાં જે પેટ્રોલમાં પાણી આવી ગયું એના પછી જે હજી ધાંધલી તો ચાલુ જ છે. કોઈ પણ જગ્યાએ છે સરખું ચેકિંગ થી પછી આખા દેશમાં થયું જ નથી. એટલે એના ઉપરથી સાબિત થાય છે કે સરકાર છે એ કેટલી એક્ટિવ છે કે મુખ્યમંત્રીની ગાડીમાં છે એ હકીકતમાં છે મુખ્યમંત્રીની ગાડીમાં તો છે ને પેટ્રોલ પુરાવે ને એ પહેલા જ છે એ પેટ્રોલને જે ચેક થવું જોઈએ, એનું લેબ ટેસ્ટિંગ થવું જોઈએ. કારણ કે એમાં મુખ્યમંત્રી બે છે, પ્રધાનમંત્રી બે, તો આ બધાની ગાડીઓમાં જે પેટ્રોલ પુરાતું હોય એનું છે એ લેબ ટેસ્ટિંગ થવું જોઈએ. એની બદલે છે પેટ્રોલની જગ્યાએ પાણી આવી જાય ત્યાં સુધી છે સિક્યુરિટી ફોર્સિસની ખબર નથી પડતી. આ તો સારું છે પેટ્રોલની જગ્યાએ પાણી નાખ્યું, બીજું કઈ નાખ્યું હોત તો તમને શું ખબર પડવાની. એટલે ખાસ મારે કેવું હતું કે જે કોઈ સિક્યુરિટી એજન્સી છે અને ખાસ કરીને જે અધિકારીઓ છે જાગૃત બનો. હાલો, મુખ્યમંત્રી હતા તો એની સિક્યુરિટી હોય તો એ કઈ ચેક કરે, પણ તો સામાન્ય માણસોનું કોણ ચેક કરશે. ખાસ અધિકારીઓને કેવું હતું કે દેશભરમાં જેટલા પેટ્રોલ પંપ કે જેટલી જગ્યાએ છે ક્યાંય પણ છે કોઈ પણ જાતના અધિકારીઓ છે કોઈ પણ કાયદાનું પાલન કરાવતા જ નથી. એની બદલે છે બધા કાયદાઓનું છે પાલન કરાવતા જાવ અને સામાન્ય જનતા માથે નહીં, ઉદ્યોગપતિઓ અને મોટા નેતાઓને આ બધા માથે છે ને કાયદાનું પાલન થાય ને એવું કરો. કારણ કે સામાન્ય જનતા માથે તો છે એ તમે કાયદા થોપી બેહાડો છો, પણ આવી રીતે જ્યાં ભ્રષ્ટાચાર કરો છો ને એ બધો ભ્રષ્ટાચાર બંધ કરો ને એવી એક અધિકારીઓને છે એ કેવું હતું. એટલે ખાસ છે એ ભારતભરની જનતા ધ્યાન આપે. મુખ્યમંત્રીની ગાડી સુધી છે એ પેટ્રોલ નાખી દેવામાં આવે છે. એ હાલત છે અત્યારે દેશના થઈ ગયા છે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.